ઉપલેટામાં પોરબંદર લોકસભા ઉમેદવાર સામે પત્રિકા વોર. પોરબંદરના લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા સામે બગાવત. કોળી સમાજ તેમજ ક્ષત્રિય સમાજના 3 જેટલા યુવાનો ઉપલેટામાં પત્રિકાઓ વહેંચી. જાગો કોળી સમાજ જાગો સાથેની પત્રિકાઓ શહેરમાં વહેંચાતા અટકાયત. કોળી સમાજને ટકોર કરતી પત્રિકાઓમાં પોરબંદર સાંસદની ચૂંટણી લડવા ભાવનગરથી આવેલ ભાજપના ઉમેદવારનું સત્ય જાણી અને મતદાન કરવાની ટકોર. ભાવનગર કોળી સમાજના આગેવાન જગદીશભાઈ પરમાર, યુવરાજસિંહ કેશુભાઈ રાઠોડ, ક્ષત્રિય સમાજ આગેવાન તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મહામંત્રી અશોક મકવાણાની અટકાયત કરાઈ. પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા. પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાના હું ચૂંટણી એજન્ટ કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા. ગઈકાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા. એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો. રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસ એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી, પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે 151 કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ઘડવામાં આવ્યો છે એ ત્રણેય આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇનકાર કર્યો. આ ઇનકાર કરતા આ મામલો થોડોક પેચીદો અને ગૂંચવાણો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે, પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી તેવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે, દિલીપભાઈ અને બાબુલભાઈ, તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાની થશે એ અમે કરશું. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. અહીં હું 4 દિવસથી આવ્યો છું. મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચારને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું. આજે 4 દિવસના લડત લડતો હતો. 4 દિવસના અંતે રાત્રે 12:30 મને પોલીસ કોઈ ગુના વગરની અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે. હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાવી પાડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું. કેટલા વાગે તમને લઈ ગયા હતા અને કેટલા વાગે છોડવામાં આવ્યું? મને 12:30 લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપરથી પોલીસની ગાડી આવીને, અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ 5 વાગે છોડ્યો છે. મને ક્યાં ગુના બાબત તમને લઈ ગયા? કયો ગુનો છે મને હજી પોલીસે નથી કીધું. મેં માત્ર ને માત્ર અહીંયા સમાજની પત્રિકાઓ છપાઈ છે. અમારા સમાજ માટે જે અત્યાચાર થયા હતા એ મારા કોળી સમાજને હું કહેવા આવ્યો છું કે અમારી માથે જે અત્યાચાર થયા છે એ તમારી માથે ન થાય એના માટે એને સૌ સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું. તમને લોકોને મામલતદાર ઓફિસે 151 કરવા માટે લઈ ગયા હતા, ત્યાંનું શું બનાવ્યું? અમને લોકોને 151 કરવા લઈ ગયા હતા, પરંતુ લીગલ સેલના એડવોકેટ અમારા એડવોકેટ આવી અને જે સંઘર્ષ કરી અને જે ચર્ચાઓ કરી તો 151 દાખલ ન કરી અને અમને સામાન્ય અરજી આપી અને છૂટા કરેલ છે. તો એના પછી તમે શું પોલીસ ઉપર એક્શન લીધી? પોલીસે પછી અમને ત્યાં બેસાડ્યા અને કોઈ સાહેબ આવ્યા અને ખૂબ બધી અમને ઝીણી તપાસ કરી અને જે મેં અંતકવાદીઓની તપાસ કરતા હોય એવી અમારી તપાસ થઈ છે. મને પણ ખબર નથી પડી કે આવો ગુનો મેં શું કર્યો છે કે આવી ઝીણવટ તપાસમાં 2 પીઆઈ લાગી અને અમારી તપાસ કરી રહ્યા છે. આગામી સમયમાં પોલીસ વિરુદ્ધ તમે કોઈ ગુનો દાખલ કરાવવા માંગો? જરૂર લાગશે તો ગુનો દાખલ કરાવશું. જરૂર લાગે તો. અત્યારે મને નથી લાગતો પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવો જોઈએ એવું.